દાખલો। ચાલો 9મો દાખલો। સેવન। ચાલો આપણે શું કરવાનું છે તો પ્રાથમિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરીને વ્યસ્ત શ્રેણિક જો અસ્તિત્વ ધરાવતું હોય તો મેળવું, બરાબર છે। તો આને હું નામ આપી દઉં છું શ્રેણિક એ લેતા। ચાલો હવે આપણું સૂત્ર જે મેં તમને ઘણા દાખલાથી કીધેલું છે એ બરાબર આ એ પ્રમાણે અહીંયા એને ઉડાવી નાખો નહીં। ચાલો આગળ વધીએ। તો શ્રેણિક એ કે જે આપણે રકમનો શ્રેણિક છે તે કે 3, 10 to 7। ચાલો એકમ શ્રેણિક આય 1001 અને ગુણ્યા એ એમનું। ઓકે, હવે આપણે પહેલું કામ શું કરવાનું તો તમે જાણો છો પહેલી હારમાં જે 3 દેખાય ત્યાં કેટલા લાવવાના 1। તો એના બે રસ્તા છે, ત્યાં 1 લાવવો હોય તો પહેલી હારને 3 વડે ભાગવાની અથવા બીજી હારને પહેલીમાંથી બાદ કરો તો 3 - 2 એટલે કેટલા થઈ જાય 1। તે રસ્તો વધારે સહેલો છે। જો તો શું કરીએ છીએ કે પહેલી હાર ચેન્જ થાય છે, ક્રિયા છે પહેલી હાર માઇનસ એમાંથી કરવાની છે, ધ્યાન આપજો બીજી હાર। તો પહેલી હારમાંથી બીજી હાર બાદ કરીશું। ચલો પહેલી હારમાંથી બીજી હાર બાદ કરો તો 3 - 2 is 1, 10 - 7 is 3। ચલો બીજી હાર જેમ છે તેમ જ આ જ ક્રિયા જમણી બાજુના શ્રેણિકમાં કરીએ। પહેલી હારમાંથી બીજી હાર બાદ કરો 1 - 0 એટલે 1, 0 - 1 એટલે -1 ગુણ્યા એ લખવાનું ભૂલવું નહીં, નહીંતર દાખલામાં 0 આપી દેશે। ઓકે, હવે તમે ડાબી બાજુનો શ્રેણિક જુઓ તો એમાં તમે જોઈ શકશો કે જે આ 2 દેખાય છે ત્યાં શું તમારે લાવવાનું 0। તો હવે ક્રિયા શું કરવાની થાય તો પહેલી હારને -2 વડે ગુણીને બીજી હારમાં ઉમેરી દેવાની। તો એના માટે આપણે સંકેત કેવો થશે તો સંકેત થશે બીજી હાર બદલાય છે, ક્રિયા કે ધ્યાન આપજો બીજી હારમાં પહેલી હારને -2 વડે ગુણીને બીજી હારમાં આપણે ઉમેરી દઈશું। તો પહેલી હારને -2 વડે ગુણીને બીજી હારમાં ઉમેરી દઈશું તો અહીંયા શું આવે જો પહેલી હાર જેમ છે તેમ જ। હવે -2 વડે પહેલી હારને ગુણીને બીજીમાં ઉમેરીએ તો આપણને શું મળે જો 1 ગુણ્યા -2 એટલે -2, 2 માં -2 ઉમેરો એટલે અહીંયા આવી ગયો 0, 3 ગુણ્યા -2 એટલે -6, 7 માં -6 ઉમેરો એટલે અહીંયા આવી જાય 1। ચાલો એ ફાયદો થઈ ગયો। આગળ વધીએ। જમણી બાજુના શ્રેણિકમાં પહેલી હાર જેમ છે તેમ જ। ચાલો પહેલી હારને -2 વડે ગુણી અને બીજીમાં ઉમેરીએ તો 1 ગુણ્યા -2 0 માં -2 ઉમેરશો એટલે -2। ચાલો -1 ગુણ્યા -2 +2, 1 માં ઉમેરો એટલે 2 ને 1 3 ગુણ્યા શ્રેણિક એ। ચાલો હવે તમે જોઈ શકો છો કે ડાબી બાજુના શ્રેણિકમાં જે 3 દેખાય ત્યાં શું લાવવાનું 0। તો એને 0 કરવો હોય તો શું ક્રિયા કરવી પડશે તો આપણે પહેલી હાર બદલવી છે, બરાબર, 3ની જગ્યાએ 0 કરવો છે। તો હવે બીજી હાર માટે આપણે વિચારી લેવાનું કે એની નીચે 1 આપેલો છે, તો એ 1 જે આપ્યો છે ને તેને -3 વડે ગુણીને 3માં ઉમેરો એટલે 0 થઈ જાય। તો ધ્યાન આપજો પહેલી હાર -3 ગુણ્યા બીજી હાર આ ક્રિયા થશે। ચાલો તો બીજી હાર જેમ છે તેમ જ હવે ક્રિયા કરીએ છીએ। બીજી હારને -3 વડે ગુણી પહેલે ઉમેરો તો 0 ગુણ્યા -3 0, 1માં ઉમેરશો તો 1 જ આવશે, 0 1 ગમે તેમ ઉમેરો સંખ્યા પોતે, 1 ગુણ્યા -3 એટલે -3, 3માં ઉમેરશો એટલે 0। ચાલો જમણી બાજુ પણ બીજી હાર એમનેમ અને જે ક્રિયા છે તે અહીંયા પણ એ જ કરવાની છે। તો બીજી હારને -3 વડે ગુણો તો -2 ગુણ્યા -3 +6, 1માં ઉમેરો એટલે 6 ને 1 7। ચાલો 3 ગુણ્યા -3 -9, -1માં ઉમેરો એટલે -10। તો આ આપણને મળી ગયો એકમ શ્રેણિક। ધ્યાન આપજો I is equal to A inverse into A। તો હવે આપણે ધ્યાન આપજો ફાઇનલ જવાબ તરફ જઈશું। ધ્યાન આપજો કે આમ A inverse is equal to ચાલો શ્રેણિક છે 7 - 10 - 2 3।
તો આ થઈ જાય આપણો જવાબ. ચાલો રીત તમે એકવાર ફરી વાર જાતે જોઈ લો, કારણ કે હવે મગજમાં બેસી જવી જોઈએ. ઘણા બધા દાખલા સેમ ટુ સેમ રીતના થઈ ગયા. ચાલો હવે આવા જ દાખલામાં હજુ પણ ઘણા દાખલા છે, બરાબર. હવે આપણે જોઈશું 10મા દાખલામાં. ચાલો 10મો દાખલો, જેમાં તમને શ્રેણિક આપ્યું છે 3, ધ્યાન આપજો, 3 - 1 -4 2. તો પહેલા તો આ શ્રેણિકને આપણે શું આપી દઈશું? નામ અહીં લેતા. ચાલો હવે આપણું સૂત્ર છે A = IA પ્રમાણે. બહુ ચોખ્ખી વાત છે. શ્રેણિક એ આપ્યો છે તે અહીંયા આપણે લખી નાખવાનું કે શ્રેણિક એ છે 3 - 1 -4 2 = એકમ શ્રેણિક 1 0 0 1 ગુણ્યા A. ચાલો હવે આપણે પહેલું કામ શું કરવાનું? તો ડાબી બાજુના શ્રેણિકમાં 3ની જગ્યાએ 1 લાવો છે. તો સીધી વાત છે કે ભાઈ પહેલી હારને 3 વડે ભાગી નાખો એટલે 1 આવી જશે. તો ક્રિયા શું થશે? તો એ ક્રિયાનો સંકેત આપણે લખીએ, કારણ કે પહેલી હાર બદલવાની છે. ક્રિયા છે 1/3 ગુણ્યા R1. આ ક્રિયા કરીએ છીએ, ધ્યાન આપજો. તો પહેલી હારને 3 વડે ભાગતા અહીંયા આવી જાય 1, અહીંયા આવી જાય -1/3. બીજી હાર જેમ છે તેમ જ. ચાલો પહેલી હારને 3 વડે ભાગતા 1/3 0 0 1. પહેલી હારને આપણે 3 વડે ભાગી. ઓકે, હવે ડાબી બાજુના શ્રેણિકમાં જુઓ, -4ની જગ્યાએ શું લાવવાનું? 0. તો ક્રિયા શું કરવી પડે? તો પહેલી હારને 4 વડે ગુણીને 4 × 4 વડે ગુણીને બીજી હારમાં ઉમેરી દેવાની. તો બીજી હાર બદલાય છે, ધ્યાન આપજો. ક્રિયા થશે R2 + 4 ગુણ્યા R1. બરાબર છે. પહેલી હારને 4 વડે ગુણી બીજીમાં ઉમેરતા. તો પહેલી હાર જેમ છે તેમ જ 1 -1/3. ચાલો હવે પહેલી હારને 4 વડે ગુણીને બીજીમાં ઉમેરશો તો +4 ને -4 0. અહીંયા 4 વડે ગુણો પહેલી હારને તો -4/3. -4/3 એ 2માં ઉમેરી દો એટલે 2 - 4/3. 2 - 4/3. 3નો લસા લઈએ, બરાબર છે. તો 3 2 6. 3નો લસા 3 2 6. 6 - 4, બરાબર છે. 6 - 4 એટલે 2, એટલે 2/3. ચાલો જમણી બાજુની વાત કરીએ. પહેલી હાર જેમ છે તેમ જ. હવે આપણે બીજી હાર કેવી આવશે તેની વાત કરીશું. તો પહેલી હારને 4 વડે ગુણી નાખો. 4 વડે ગુણી નાખો તો બહુ ચોખ્ખી વાત છે 4/3. 0માં ઉમેરશો એટલે 4/3 હમણાં. ચલો 0 × 4 0, 1માં ઉમેરશો તો 1 જ આવશે. ઓકે, હવે ડાબી બાજુનો શ્રેણિક પાછા જુઓ. એમાં તમને બીજી હારમાં 2/3 દેખાય. ત્યાં તમારે શું લાવવું પડે? તો ત્યાં 1 લાવવો પડશે. તો 1 લાવવા માટે આપણે બીજી હારમાં શું ક્રિયા કરવી પડે? તો આપણે 3/2 વડે ગુણવાનું. એટલે 3 3 અને 2 ઉડી જાય. આ ક્રિયા કરવાની. તો એ ગુણવાની ક્રિયા કરીશું એટલે ત્યાં 1 આવી જશે. જો 3 ઉડી જાય, 2 ઉડી જાય એટલે 1. તો માટે પહેલી હાર જેમ છે તેમ જ. હવે 3/2 વડાને ગુણીએ તો 0 ગુણ્યા ગમે તે 0. અહીં આ બંને ઉડી જાય 1. ચલો આ જ ક્રિયા તમારે ડાબી બાજુ કમ્પ્લીટ થઈ ગઈ છે. તો હવે જમણી બાજુમાં કરવાની. તો પહેલી હાર જેમ છે તેમ જ. ચાલો 3/2 વડે ગુણી નાખો તો 3 3 ઉડી ગયા. 4/3 ગુણ્યા 3/2, 3 3 ઉડી ગયા અને 2 2 4 એટલે 2. 1 ગુણ્યા 3/2 એટલે 3/2. ચાલો હવે તમારે ડાબી બાજુના શ્રેણિકમાં પાછા જોવાનું. -1/3 તમને દેખાય. એ કાઢવા હોય તો શું કરવું પડે? તો
પહેલી આર બદલાય છે, ક્રિયા શું થશે? તો બીજી આરને 1/3 વડે ગુણીને ઉમેરવાની. R1 પ્લસ 1/3 R2 આવી રીતે, બરાબર છે. બીજી આરને 1/3 વડે ગુણીને પહેલી ઉમેરશો એટલે -1/3 પ્લસ 1/3 દેટ મીન્સ 0. ચાલો 0 ગુણીએ ગમે તો કંઈ ફરક ના પડે ને 1 માં ઉમેરો તો 1 જ રહેશે. અહીંયા 0 0 1. ચલો આ જ ક્રિયા તમારે જમણી બાજુના શ્રેણિકમાં ધ્યાન રાખીને કરવી. બીજી હાર જેમ છે તેમ જ, કારણ કે ખાલી પહેલી બદલવાની છે. ચાલો 2 ગુણ્યા 1/3 એટલે 2/3. 2/3 ને ઉપરના 1/3 માં ઉમેરી દો. 1/3 પ્લસ 2/3, 1 પ્લસ 2 3, 3/3 દેટ મીન્સ 1. ચાલો 3/2 ગુણ્યા 1/3, 3 3 ઉડી જાય, વધ્યો 1/2, 0 માં ઉમેરો તો 1/2 એમ જ. તો હવે તમે જોઈ શકો છો ડાબામાં આવી ગયું એકમ શ્રેણી, જબામાં થઈ ગયું ઇનવર્સ ઇન્ટુ એ. આના પરથી આપણો ફાઇનલ જવાબ આવી જાય. આમ એ ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ 1/2 ટુ 3/2. તો આ આપણો જવાબ થઈ જાય. તો હવે એકવાર જાતે ફરીવાર જુઓ. સૌપ્રથમ ક્યાંથી શરૂઆત થઈ, કઈ રીતે આપણે લખીએ છીએ, રીત પકડી લેવાની છે, રીત છોડવાની નથી. રીત જો ભૂલી ગયા તો જ પ્રોબ્લેમ આવી જશે. તો સૌપ્રથમ ધ્યાન રાખવાનું શું કરીએ છીએ, તો આપેલો શ્રેણિક છે જેને આપણે નામ આપ્યું એ, પછી ફોર્મ્યુલા લખવાની, બસ એ અને આ મૂકી દેવાના. પછી તમારે જે શ્રેણિક છે ડાબી બાજુનો એમાં 3ની જગ્યાએ 1 લાવવાનો હતો, -4ની જગ્યાએ 0 લાવવાના, 2ની જગ્યાએ 1 લાવવાનું અને -1ની જગ્યાએ 0 લાવવાનું. બસ આટલી ક્રિયા કરો અને ડાબામાં જો એકમ શ્રેણિક લાવી શકો તો જબામાં ઓટોમેટિક ધ્યાન આપજો ઇનવર્સ તમને મળી જશે. જો ક્રિયા શું કરવાની તો બહુ ચોખ્ખી જ હોય છે, એમાં કોઈ તકલીફ નહીં તમને. પહેલી આરને 3 વડે તમે ભાગશો એટલે તમને અહીંયા 1 મળી જશે. પછી આને 4 વડે ગુણીને અહીંયા ઉમેરશો એટલે અહીંયા 0 મળી જશે. પછી ધ્યાન આપજો આ જે 2/3 છે એને 3/2 વડે ગુણી નાખો એટલે અહીંયા 1 મળી જાય. પછી આને જ ધ્યાન આપજો 1/3 વડે ગુણીને એની ઉપરની હારમાં ઉમેરી દેશો એટલે અહીંયા 0 મળી જશે. આ રીતે તમને ડાબામાં એકમ શ્રેણિક મળી જાય. જે ક્રિયાઓ આને આપણે મેળવવા માટે કરી તે જમણી બાજુના શ્રેણિકમાં કરવાની, એટલે જમણી બાજુ તમને ઇનવર્સ મળી જશે કે જે આપણો જવાબ થશે. તો આટલો ઇઝી દાખલો હતો જે હતો 10મો. ચાલો હવે 11મા દાખલાની વાત કરીશું. ધ્યાન આપજો. 11મો દાખલો કે જેમાં તમને શ્રેણિક આપેલો છે નંબર 11. ચાલો શ્રેણિક છે 2 - 6 1 - 2 આવી રીતે. હવે ચાલો આને હું નામ આપી દઉં છું કે ધારો કે આપણી પાસે શ્રેણિક છે એ છે. હવે આપણે સૂત્ર મોઢે રાખવાનું જે મેં તમને કીધું જ છે, એ બરાબર IA. ઉલટું નહીં લખવાનું, ધ્યાન રાખીને લખવાનું પ્રમાણે. ચાલો શ્રેણિક એ અહીંયા મૂકી દઈશું. તો શ્રેણિક એ છે 2 - 6 1 - 2 ઇઝ ઇક્વલ ટુ એકમ શ્રેણિક 1 0 0 1 ગુણ્યા શ્રેણિક એ. રેડી? હવે તમે જુઓ તો બહુ ઇઝી દાખલો થઈ જાય. તમારે પહેલાં તો 2ની જગ્યાએ 1 લાવવાનું છે. તો પહેલી હારને હું 2 વડે ભાગી નાખું એટલે ત્યાં મને 1 મળી જશે. ધ્યાન રાખજો. તો પહેલી હારને આપણે 2 વડે ભાગીશું, એની ક્રિયા શું થશે? તો ક્રિયા થશે R1 ચેન્જ થાય છે. તો કઈ રીતે? તો 2 વડે ભાગવી છે તો 1/2 ગુણ્યા R1 આવી રીતે. ચાલો પહેલી હારને 2 વડે ભાગીએ છીએ. ધ્યાન આપજો. તો અહીંયા આવશે શ્રેણિક 2 વડે ભાગો એટલે 1 અને 2 વડે ભાગો એટલે -3. બીજી હાર જેમ છે તેમ જ. ચાલો પહેલી હારને જમણી બાજુના શ્રેણિકમાં 2 વડે ભાગવાની. તો 1/2 0/2 0. ચાલો હવે બીજી હારમાં જુઓ. ડાબી બાજુના શ્રેણિકમાં બીજી હારમાં જે 1 દેખાય ત્યાં શું લાવવાનું? 0. તો બહુ ઇઝીલી તમે લાવી શકો. ક્રિયા શું કરવી પડે? તો બીજી હાર બદલાય છે. કઈ રીતે? તો R2 - R1
બીજી હારમાંથી પહેલી હાર બાદ કરતા. ચલો બીજી હારમાંથી પહેલી હારને જો આપણે બાદ કરીએ તો શું આવે જુઓ, પહેલી હાર જેમ છે તેમ જ, તો પહેલીને બીજીમાંથી બાદ કરું એટલે 0, અહીંયા -+3 ને -2 એટલે 1. ચલો આ જ ક્રિયા જમણી બાજુ કરવાની, 1/2 0. ચાલો પહેલી હારને બીજીમાંથી બાદ કરો તો સીધી વાત છે કે -1/2, બરાબર છે, -1/2 અને 0 માઇનસ કરશો 1 - 0 નો મતલબ તો અહીંયા 1 જ રહેશે ગુણ્યા a. ચાલો હવે બહુ સરસ સહેલો દાખલો થઈ ગયો. હવે ડાબી બાજુના શ્રેણિકમાં પહેલી હારમાં -3 દેખાય, ત્યાં તમારે શું લાવવાનું 0, તે -3 ને કાઢવાના છે. તો ક્રિયા શું કરવી પડે, તો ભાઈ પહેલી હાર બદલાય છે. ચાલો પહેલી હાર બદલાય છે તો ક્રિયા કઈ, તો R1 + 3R2, એનો મતલબ બીજી હારને 3 વડે ગુણી પહેલી હારમાં ઉમેરી દેવાની છે. ચાલો બીજી હારને 3 વડે ગુણીને પહેલી હારમાં ઉમેરીશું. બીજી હાર એમનો 0 × 3 0, 0 1માં ઉમેરશો તો 1 જ આવશે. 1 × 3 3, -3માં ઉમેરો એટલે અહીંયા 0. ચાલો આ જ ક્રિયા આપણે જમણી બાજુમાં કરીશું. બીજી હાર જેમ છે તેમ જ. હવે શું કર્યું, બીજી હારને 3 વડે ગુણીને પહેલીમાં ઉમેરીએ છીએ તો કેટલા આવશે, -1/2 × 3 એટલે -3/2. એ પહેલી હારમાં ઉમેરીએ તો 1/2 -3/2, બરાબર છે. 1 - 3 -2/2 એટલે -1. ચાલો 1 × 3 એટલે 3, 0માં 3 ઉમેરો એટલે 3. તો તમે ડાબી બાજુમાં જોઈ શકો છો એકમ શ્રેણિક I આવી ગયો છે. I = A ઇન્વર્સ × A. તો આના પરથી આપણને જવાબ મળી ગયો. આમ A ઇન્વર્સ ચાલો શ્રેણિક છે -1 3 -1/2 1. તો આ આપણો વ્યસ્ત શ્રેણિક છે. ચાલો ફરી એકવાર જાતે અત્યાર સુધી જે ભણ્યા છીએ આટલા બધા દાખલા, તો એ રીત એક જ છે, ખાલી ધ્યાન આપીને જોઈ લો. ચાલો હવે આપણે લઈશું 12મો દાખલો, બરાબર છે. આ બધા એક જ રીતના દાખલા છે. ચાલો 12મો ધ્યાન આપજો, 12. ચાલો શ્રેણિક શું અહીં પૂછે જુઓ, તો 12મા દાખલાનો શ્રેણિક છે 6 - 3 -2 1. ચાલો આપણે શું કરવાનું છે તો પ્રાથમિક ક્રિયાઓ દ્વારા વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ હોય તો તે મેળવો. તો આપણે આને નામ આપી દઈશું શ્રેણિક A લેતા. ઓકે, હવે આપણે સૂત્ર લખવાનું કે જે તમને મોઢે થઈ ગયું હશે કે A = IA પ્રમાણે. ચાલો હવે A એટલે રકમનો આપેલો શ્રેણિક 6 - 3 -2 1 = એકમ શ્રેણિક 1 0 0 1 ગુણ્યા A. જો તમે પહેલેથી ગુણ્યા A લખવાનું ભૂલી ગયો તો દાખલામાં 0 માસ આપે. ઓકે, હવે આપણે પહેલા ડાબી બાજુના શ્રેણિકમાં 6 દેખાય છે ત્યાં 1 લાવવો છે. તો શું કરવું પડે, તો સીધી વાત છે, ઓબ્વિયસલી 6 છે ભાગ્યા તમારે 6 કરવા પડે એટલે કેટલા આવી જાય 1. તો ક્રિયા કરીશું, પહેલી હાર બદલીશું, એની પર ક્રિયા કેવી થઈ, તો 1/6 ગુણ્યા R1. ચાલો પહેલી હારને 6 વડે ભાગીએ બંને બાજુ. તો પહેલા ડાબામાં 6 વડે ભાગશો તો 6 × 1 = 6, અહીંયા આવશે 3 2 6 -1/2. બીજી હાર જેમ છે તેમ જ. ચાલો જમણી બાજુ પણ એ ક્રિયા કરવાની. પહેલી હારને 6 વડે ભાગો એટલે 1/6, 0/6 0 0 1 ગુણ્યા A, બરાબર છે. ઓકે, હવે તમે ડાબામાં શ્રેણિક જુઓ ફરી વાર.
બીજી આર જો -2 દેખાય ત્યાં તમારે શું લાવવાનું 0. તો એની માટે ક્રિયા શું કરવી પડશે? તો બીજી હાર બદલાય છે અને ક્રિયા થશે R2 + 2 × R1. એનો મતલબ પહેલી હારને 2 વડે ગુણી બીજીમાં ઉમેરવું. ચાલો ઉમેરીએ છીએ. તો પહેલી હારને 2 વડે ગુણીને બીજીમાં ઉમેરીએ તો પહેલી હાર તો એમને રહેશે પણ બીજી બદલાઈ જશે. ચાલો હવે 2 વડે ગુણીને બીજીમાં ઉમેરશો એટલે 2 × 2 -2 + 2 0. ચાલો -1 × 2 એટલે -1 એ 1માં ઉમેરે તો અહીંયા પણ 0 આવી ગયો. ચાલો એ જ રીતે જમણી બાજુમાં ક્રિયા કરવાની. પહેલી હાર જેમ છે તેમ જ. હવે તમારે પહેલી હારને 2 વડે ગુણવાની થાય 1/6 × 2 1/3 0માં ઉમેરશો એટલે 1/3 0 × 2 0 1માં ઉમેરશો તો 1 પોતે. હવે તમે ડાબી બાજુમાં જુઓ તો હવે તમે વિચાર કરો કે જે અહીંયા 0 આવી ગયો છે ને ત્યાં તમે 1 ન લાવી શકો. જો તમે 1 લાવવા જશો તો પાછો આ 0 નીકળી જશે. બરાબર છે? એટલે 1 0 જે બીજી હારમાં છે લાલ મેં સંકેત કર્યો તે ત્યાં તમે 1 લાવવા માંગો તો પૂરા સંકેતવાળો 0 નીકળી જાય. એટલે ત્યાં તમે કોઈ દિવસ 1 લાવી શકો નહીં. બરાબર છે? એટલે એકમ શ્રેણિક બનાવી શકો નહીં. તો દાખલો આપણે અહીંયા પૂરો થઈ જાય છે. એટલે આપણે શું લખવાનું? ધ્યાન આપજો. આવું લખવાનું કે અહીં ડાબી બાજુના શ્રેણિકની બીજી હારના બધા જ ઘટકો શૂન્ય છે. માટે ધ્યાન આપજો A ઇન્વર્સનું અસ્તિત્વ નથી. આવી રીતે તો આપણો જવાબ પૂરો થઈ ગયો. A ઇન્વર્સ ન મળે. લખવું હોય તો લખી શકો. માટે A ઇન્વર્સ ન મળે. અસ્તિત્વ હોય તો મળે, અસ્તિત્વ નથી માટે ન મળે. ઓકે, તો દાખલો એકવાર રિપીટ કરીએ. જો તો શ્રેણિક હતું એને નામ આપી દીધું A. સૂત્ર આપણું કે જૂનું અને જાણીતું. ઓકે, હવે ડાબી બાજુમાં 6ની જગ્યાએ મારે 1 લાવવો હોય તો 6 વડે ભાગી નાખવાની. પહેલી હાર બંને બાજુના શ્રેણિકમાં પહેલી હારને 6 વડે ભાગવાની. ઓકે, હવે આ -2ની જગ્યાએ મારે 0 લાવવો હોય તો પહેલી હારને 2 વડે ગુણીને બીજીમાં ઉમેરી દો. અહીંયા 0 તો આવી ગયો. પ્રોબ્લેમ એ થયો કે અહીંયા પણ 0 આવી ગયો. જ્યાં આપણે તો 1 લાવવાનો હતો. હવે તમે ત્યાં 1 લાવવા પાછા પ્રયત્ન કરશો તો જે આ પહેલો 0 આવ્યો છે આ 0 ધ્યાન આપજો તે નીકળી જશે. એ પાછો આવશે નહીં. એટલે તમે ધ્યાન આપજો આ શ્રેણિક જે ડાબી બાજુનો છે ને એકમ શ્રેણિક બનાવી ન શકો. હવે ડાબામાં એકમ શ્રેણિક ન બને તો પછી ઇન્વર્સ નથી મળવાનું. તો આપણે લખવાનું આવું રાખવાનું છે કે અહીં ડાબી બાજુના શ્રેણિકની ધ્યાન આપજો બીજી હારના બધા જ ઘટકો શૂન્ય છે. એટલે એક હારમાં બધા જ 0 આવી જાય તો A ઇન્વર્સનું અસ્તિત્વ નથી. માટે એમ કહી શકાય કે A ઇન્વર્સ ન મળે. તો યાદ રાખજો કોઈ પણ એક હારમાં બધા 0 આવી જાય તો પછી એકમ શ્રેણિક બનાવવાનો સવાલ જ નથી. એકમ શ્રેણિક બને નહીં. હવે એકમ શ્રેણિક ન બને તો ઇન્વર્સ તમને મળશે નહીં. તો આ તો આપણો દાખલો 12મો. એકવાર જોઈ લો. ચાલો યાદ રાખજો રીત. હવે આવે છે 13મો. ચલો 13માં જે શ્રેણિક આપ્યો છે તે આ પ્રમાણે છે કે ધ્યાન આપજો. પહેલી હાર 2 - 3 બીજી હાર -1 2. હવે આ શ્રેણિકને આપણે નામ આપી દઈશું A. ચાલો સૂત્ર મોઢે જ રાખવાનું રહેશે. A = IA આ પ્રમાણે. ચાલો હવે આપણે શ્રેણિક અહીંયા ડાબામાં જે આપ્યો તે લઈ લેવાનો કે 2 - 3 -1 2 = એકમ શ્રેણિક 1 0 0 1 × A. બરાબર છે? ઓકે, હવે આપણે ક્રિયા શું કરીએ તો જેથી સહેલું થાય તો બે રીતે વિચારી શકો. તો પહેલી હાર ડાબાના શ્રેણિકમાં જુઓ તો 2 છે અને -3 છે. તો 2ની જગ્યાએ તમારે કેટલા લાવવાના? 1. તો 1 લાવવો હોય તો બે રીતે લાવી શકો. પહેલી હારને 2 વડે ભાગીને અથવા બીજી હાર પહેલી હારમાં ઉમેરી દો તો પણ 1 આવી જાય. તો બીજી હાર પહેલી હારમાં ઉમેરી દઈએ એ વધારે સહેલું લાગશે.
તો ક્રિયા થશે, ધ્યાન આપજો, પહેલી હાર બદલાય છે, ક્રિયા છે, પહેલી હારમાં બીજી હાર ઉમેરતા. યાદ રાખજો, તમારે બધી ક્રિયા હારમાં જ કરવાની અથવા બધી ક્રિયા સ્તંભમાં કરવાની. મિક્સ નહીં કરવાનું કે એક ક્રિયા હારમાં એક સ્ટેપમાં લીધી, બીજા સ્ટેપમાં સ્તંભમાં લીધી, એવું નહીં કરવાનું. બધી ક્રિયા હારમાં અથવા બધી ક્રિયા સ્તંભમાં. પણ આપણે હાર પકડીને ચાલજો. જો તમને સ્તંભથી ગણવાનું કીધું તો સ્તંભમાં કરવાની, કંઈ કીધું જ ન હોય તો ફક્ત એક જ રીત રાખવાની, કાં હારમાં રાખો અથવા બીજી રીત સ્તંભમાં કરી શકો. ઓકે, તો પહેલી હારમાં બીજી હાર ઉમેરી દઈશ, માટે આપણને મળશે અહીંયા, ધ્યાન આપજો, પહેલી હારમાં બીજી હાર ઉમેરીએ તો 2 - 1 is 1, -3 + 2 is -1. ચાલો, બીજી હાર જેમ છે તેમ જ. હવે આપણે જમણી બાજુ પણ એ જ કરવાનું, પહેલી હારમાં બીજી હાર ઉમેરી દેવાની. પહેલી હારમાં બીજી હાર ઉમેરશો તો 1 નો 1 જ આવશે, 0 + 1 is 1. ચાલો, ગુણ્યા શ્રેણી કે. ઓકે, હવે તમે જુઓ તો ડાબી બાજુના શ્રેણીકમાં બીજી હારમાં તમે જુઓ તો -1 દેખાય તમને. એ -1ની જગ્યાએ તમારે 0 લાવવાનું છે. તો હવે પાછી ક્રિયા તમે આવી કરો એટલે 0 આવી જાય, કે બીજી હાર બદલાય છે, ક્રિયા થશે, બીજી હારમાં પહેલી હાર ઉમેરી દેવાની એટલે 0 આવી જશે ત્યાં. ચાલો, શ્રેણી પહેલી હાર જેમ છે તેમ જ. હવે તમારે પહેલી હાર ને બીજી હારમાં ઉમેરવાની છે એટલે અહીંયા આવી ગયો 0, 2 - 1 1, બરાબર છે. જમણી બાજુ પહેલી હાર જેમ છે તેમ જ એને બીજી હારમાં ઉમેરી દઈશું તો 0 + 1 is 1, 1 + 1 is 2. ચાલો, હવે ડાબામાં પાછો શ્રેણીક જુઓ. એકમ શ્રેણીક બનાવવા માટે હવે તમારે શું કરવું પડે? તો પહેલી હારમાં -1 દેખાય, જુઓ, એ -1ની જગ્યાએ 0 લાવવું હોય તો શું કરવું પડે? તો એ પણ બહુ ઇઝી થઈ ગયું. હવે કે પહેલી હાર બદલાય છે, ક્રિયા, પહેલી હારમાં બીજી ઉમેરી દઈશું, ધ્યાન આપજો, પહેલી હારમાં બીજી હાર ઉમેરી દઈશું એટલે ત્યાં આપણે 0 લાવી શકીએ -1ની જગ્યાએ. તો બીજી હાર એમ નમ, બીજી હારને પહેલી હારમાં ઉમેરીએ, ધ્યાન આપજો, બીજી હાર એમ નમ, બીજી હારને પહેલી હારમાં ઉમેરી દઈએ તો અહીંયા શું આવે? જો 0 1માં ઉમેરશો તો 1, 1 -1માં ઉમેરો એટલે 0. ચાલો, એ જ રીતે જમણી બાજુ આપણે લખવાનું, ધ્યાન આપજો, બીજી હાર એમ નમ. હવે આ બીજી હારને પહેલી હારમાં ઉમેરી દો તો 1 1 2, 2 ને 1 3. તો તમે જોઈ શકો છો ડાબામાં આવી ગયો એકમ શ્રેણી આ, જમણી બાજુ એ થઈ જાય A × A એટલે સૂત્ર આવી ગયું આપણું. માટે અથવા આમ A = આપણને જવાબ મળ્યો શ્રેણીક 2 3 1 2, આ રીતે. ચાલો, હવે દાખલા તમને સહેલા લાગતા હશે, ફરી વાર એકવાર જોઈ વ્યવસ્થિત જોજો. ચાલો, હવે આપણે લઈશું દાખલા નંબર 14. દાખલો, જેમાં શ્રેણીક આપેલો છે 14માં કે 2 1 4 2. ચાલો, 2 1 4 2. તો સૌ પ્રથમ નામ આપી દઈએ A બરાબર. ચલો, હવે સૂત્ર લખવાનું, A બરાબર આ A પ્રમાણે. ચાલો, હવે શ્રેણીક એ ડાબી બાજુમાં લખવાનો કે 2 1 4 2. જમણી બાજુમાં એકમ શ્રેણીક 1 0 0 1 અને ગુણ્યા એ એમને રાખવાનું. ઓકે, હવે પહેલાં તો આમ જોવાનું કે ભાઈ ક્રિયા શું કરવાની છે. તો ડાબી બાજુના શ્રેણીકમાં એકમ શ્રેણીક લાવો છે તો પહેલી હારમાં જે તમને 2 દેખાય ત્યાં તમારે 1 લાવવાના છે. તો એ 1 લાવવા માટે આપણે શું કરવાની? પહેલી હારને 2 વડે ભાગી નાખવાની. તો ક્રિયા આવી થશે, R1 બદલીશું, ક્રિયા છે 1/2 ગુણ્યા R1, આવી રીતે.
ચાલો પહેલી આર ને 2 વડે ભાગીએ તો આપણને શ્રેણિક આવો મળશે. પહેલી આર ભાગ્યા 2 એટલે 1, 1/2. બીજી આર જેમ છે તેમ જ. જમણી બાજુએ પણ પહેલી આર ને 2 વડે ભાગી નાખો તો 1/2, 0 ભાગ્યા 2 0 ગુણ્યા શ્રેણિક A. ચાલો હવે શું કરવાનું? તો હવે જે ડાબી બાજુના શ્રેણિકમાં 4 દેખાય ત્યાં તમારે 0 લાવવાનું છે. તો ક્રિયા શું કરવી પડશે? તો ક્રિયા આ પ્રમાણે કે ભાઈ બીજી હાર બદલીશું તો R2 - 4R1. એનો મતલબ છે પહેલી હારને -4 વડે ગુણીને બીજી હારમાં ઉમેરી દો. તો આપણને શું મળે? તો ડાબી બાજુનો શ્રેણિક જુઓ તો પહેલી હાર જેમ છે તેમ જ. હવે તમે 1 ગુણ્યા -4 કરો તો -4 એ બીજી હારમાં ઉમેરો 4 - 4 એટલે થઈ ગયો 0. પછી 1/2 ગુણ્યા -4 એટલે -2 એ બીજી હારમાં ઉમેરો એટલે 2 - 2 એ પણ થઈ ગયું 0. ચાલો અહીંયા આપને ફાયદો થઈ ગયો. ચાલો પહેલી હાર એમનો -4 વડે ગુણો 1R ગુણ્યા -4 એટલે -2 0 માં ઉમેરશો એટલે -2 0 ગુણ્યા -4 0 0 1 માં ઉમેરો એટલે 1 નું 1 જ આવશે. તો હવે ડાબી બાજુના શ્રેણિકમાં બીજી હારમાં બંને 0 આવી ગયા. હવે એક જ હારમાં બધા ઘટક 0 આવી જાય તો પછી ઇન્વર્સનું અસ્તિત્વ નથી. તો અહીંયા આપણે લખવું પડે આવું. અહીં ધ્યાન આપજો, ડાબી બાજુના શ્રેણિકની બીજી હારના બધા જ ઘટકો 0 છે. ચાલો બધા જ ઘટક 0 છે એટલે આપણે એકમ શ્રેણિક ડાબામાં બને નહીં, બરાબર છે. માટે એ ઇન્વર્સનું અસ્તિત્વ નથી, માટે ઇન્વર્સ ના મળે. ચાલો બહુ ઇઝી દાખલો થઈ ગયો. હવે તમે આમ વિચારી શકો કે ભાઈ શરૂઆતમાં શું કર્યું હતું? તો એ તો તમે હવે રીત આવડી ગઈ છે બધાને. શ્રેણિકને નામ આપવાનું, સૂત્ર લખવાનું, હવે 2ની જગ્યાએ 1 લાવવાનો, 4ની જગ્યાએ 0 લાવવાનું, પહેલાં આટલી ક્રિયા કરવાની. પછી તમારે આગળ જવું પડે તો અહીંયા 2ની જગ્યાએ 1 અને 1ની જગ્યાએ શું લાવવાનું? 0. તો પહેલાં 2ની જગ્યાએ 1 લાવવો હોય તો પહેલી હારને 2 વડે બંને બાજુએ ભાગવાની. પછી 4ની જગ્યાએ 0 લાવવો હોય તો પહેલી હારને -4 વડે ગુણીને બીજીમાં ઉમેરી દો એટલે અહીંયા 0 આવી જશે. પણ સાથે સાથે અહીંયા પણ 0 આવી ગયો, આ ઘટક પણ 0 આવી ગયો. હવે શ્રેણિકમાં કોઈ પણ એક હારમાં બધા 0 આવી જાય, ધ્યાન આપજો કે ડાબી બાજુના શ્રેણિકની બીજી હારના બધા જ ઘટકો 0 છે, માટે એ ઇન્વર્સનું અસ્તિત્વ નથી, માટે ઇન્વર્સ ન મળે. આ રીત યાદ રાખજો, બહુ ઇઝી રીત છે. ઓકે, આજે અહીંયા સુધી રાખીશું. આગળનો પાર્ટ નેક્સ્ટ વિડીયોમાં આવશે.